वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री ब्रजराज कुमारजी महोदय श्रीना मंगल चरणों में पंचांग प्रणाम साथे वल्लभी ऑर्गेनाइजेशन द्वारा शू प्रवृत्ति थई रही है एनी आपणे खूब नानी नानी झलक जोई अने वल्लभी ऑर्गेनाइजेशन ની સાથે આપણે સંકળાઈશું। કહેવાય છે કે સંગત એવી અસર બાળક હોય ત્યારે માતા શાસ્ત્ર અનુસાર એનું પૂરેપૂરું ધ્યાન રાખે છે કે એ બાળક સુંદર એવા સંસ્કારની સાથે અવતરે। એ બાળક આપણી સંસ્કૃતિના સંસ્કારોને જ્યારે એ બાળક અવતરે ત્યાર પછી શું, ત્યાર પછીનું દાયિત્વ પણ આજ એ જ મા બાપનું બને છે કે માતા પિતા એ બાળકોને આગળ એ સંસ્કાર લઈ જાય અને જેથી કરીને એ જ બાળક જ્યારે ભાવિ પેઢી બને ત્યારે સમાજનું ઉત્થાન થાય, એનું પોતાનું કલ્યાણ થાય, એના કુટુંબનું કલ્યાણ થાય। આપણે આપણા બાળકોને જ્યારે નાના હોય ત્યારે શું આપીએ છીએ એ આપણે થોડુંક ચકાસવાની આવશ્યકતા છે। આપણે એ બાળકોને પેલા મિકી માઉસ જેવા ટેડીબેલ આપીએ છીએ। જો એ મિકી માઉસ જેવા ટેડીબેલ આપીશું તો એ બાળક એ જ ઉંદરડાના જેવું વિચારશે, એના જ જેવું એ વર્તન કરશે, તો શું એ યોગ્ય છે? બસ આ જ પ્રશ્નને લક્ષ્યમાં લઈને એક દીર્ઘ દ્રષ્ટિથી ઉચ્ચ વિચારધારા સહિત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ब्रजराज कुमारजी महोदय श्री एक नवी विचारधारा सहित આપણી સમક્ષ એમને ઉપસ્થિત કર્યું આ શ્રી કૃષ્ણનું ટેડીબેર। આ શ્રી કૃષ્ણ જ્યારે આપણે આપણા બાળકોને રમવા આપીશું ત્યારે એ બાળક સૂતા જાગતા ઉઠતા એના હૃદયને લગાવી અને એટલું બધું હૃદયંગમ થઈ જશે શ્રી કૃષ્ણનું નામ, એ શ્રી કૃષ્ણની લીલાઓ જેની અંદર એ રંગે રંગાઈ જશે અને એક સુંદર એવા વિચારધારા સાથે એ જ બાળક જ્યારે મોટું થશે ત્યારે પોતાનું, સમાજનું, કુટુંબનું અને પૂરા વિશ્વનું કલ્યાણ ક્યાં જઈને અટકશે। તો એ જ વિચારધારા સાથે આજે હું આપને અહીંયાથી આહ્વાન કરીશ કે આપના બાળકો અથવા તો કોઈના પણ ઘરે જ્યારે નાનું બાળક અવતરે ત્યારે ગિફ્ટમાં એને મિકી માઉસ ના આપતા, એને નાની નાની પેલી ગાડીઓ રમકડાની ના આપતા, પણ એને આ શ્રી કૃષ્ણના ટેડી ભેટ આપજો, જેથી કરીને આપણે સમાજના ઉત્થાનનો એક ભાગ બની શકીએ। પાછળના કાર્યાલય ઉપર આ ટેડી અવેલેબલ છે, આપ સૌ એની મુલાકાત લઈ અને જરૂર આજે જ એને લઈને જઈ શકો છો અને આવો આપણે એની એક ટૂંકી ઝલક નિહાળીશું। એટલે એના હૈયા પર કૃષ્ણ હોય, પણ આ ટેડી ગાડીમાં પણ સાથે રહે, ઘરમાં પણ સાથે રહે, સૂતા પણ સાથે રહે, હોમવર્ક કરતા પણ। મેં એ બાળકને જોયું એ જ્યારે હોમવર્ક કરતો ને ત્યારે આ ટેડી એના ગોદમાં રહેતું અને ગોદમાં કૃષ્ણને બિરાજમાન કરીને બાળક હોમવર્ક કરતું હતું। એકવાર નિકુંજભાઈ માટે ખૂબ તાળીઓ પાડજો જેમના ટેડી બનાવ્યું। કેવો બાળક જોડાઈ જાય કૃષ્ણ ભગવાનથી। આપ સૌને અનુરોધ કરું છું, આપ પોતાના ઘરે આ કૃષ્ણ ટેડીને વસાવજો। avyuktworld.com પર આપ જશો, એમાં બધા પ્રોડક્ટ મળશે।
સાથે ઉપસ્થિત હતો શ્રી સુરેશભાઈ કાછડિયા વિવાહ ઇન્ટરનેશનલ ડોનર ટ્રસ્ટી, શ્રી નીતેશભાઈ ચોટાઈ ચેરમેન ગોવર્ધન નાથજી હવેલી કિસુમી આફ્રિકા, શ્રીમતી રશ્મિબેન શાહ અને સાથે સંજયભાઈ શાહ વિવાહ ઇન્ટરનેશનલ ડોનર ટ્રસ્ટી અને વિવાહ ભારત જનરલ સેક્રેટરી, શ્રીમતી વૈશાલીબેન શાહ, કેતનભાઈ શાહ વિવાહ
આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.